વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્લોટ હાઉસ ખાતે મૃત ગૌવંશ સહિત અન્ય પશુઓના અવયવોની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। સ્લોટર હાઉસના સુપરવાઇઝરની કબૂલાત બાદ પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી, તેથી સ્થાનિક લોકોમાં અને સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંતોએ નિવેદન આપ્યું છે કે પાલિકા સત્તાધીશો હિન્દુ સમાજની આસ્થા પર કઠોરાઘાત કરવાનું બંધ કરે। गाय माताने अवशेषो मळवा एमनुं चामडું મળવું એ ખરેખર ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે અને હું સખત શબ્દોમાં આને વખોડી કાઢું છું। ભારતનો સંત સમાજ આ વડોદરાની આસપાસના રહેતા સંતો હિન્દુજનો માટે એક આઘાતની આ એક લાગણી છે અને આવો ખરેખર બંધ થવું જોઈએ અને વડોદરા મહાનગરપાલિકાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે જે કોઈ આની અંદર દોષિતો હોય એમને કડકમાં કડક સજા મળે અને ગાય માતાની હત્યા સંપૂર્ણ દેશની અંદર બંધ થાય। જલ્દીથી બંધ થવું જોઈએ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ સત્તાધીશોને પણ મારી કરબદ્ધ પ્રાર્થના, એક સાધુ તરીકે મારી વેદના છે કે આ બધું આના પર આવું કરનારોને પકડવા જોઈએ તાત્કાલિક। કેમેરા અને માધ્યમનો પણ સહારો લઈ શકે। કોઈ પણ રીતે એવું પણ બની શકે કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ એક ટાસ્ક ફોર્સ પણ બનાવી શકે છે કે આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખે અને જલ્દીથી બંધ થવું જોઈએ। આ બાબતમાં કડકમાં કડક પગલાં લેવાની આપને ઓલી કરું છું અને હું વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલો છું। તો આ લોકો જો એ વાતમાં ન સમજે તો આ જે સત્તાઓ હિન્દુત્વના નામ ઉપર જ મળતી હોય છે બધી, તો આવા પગલાઓ સરકારશ્રીએ પણ દાબી દેવા જોઈએ અને આને કડકમાં કડક એ અધિકારીઓને સજા મળવી જોઈએ, અથવા જો એને નહીં મળે તો અમે અમારા શબ્દોમાં એનું ઓલું કરશું કે અમારી સ્ટાઇલથી એને પગલાં લેશું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્લોટર હાઉસની અંદર મંતવ્ય ન્યૂઝના એક અહેવાલની અંદર ગૌવંશ, જે મૃત ગૌવંશ છે તેના અવશેષોની તસ્કરી થઈ રહેવાનું સામે આવ્યું હતું। જે રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ મામલો સંતો સુધીને પહોંચ્યો હતો અને અખિલ વિશ્વ સંત સમિતિ દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડવામાં પણ આવી છે। ત્યારે મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એ હજી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। અલબત્ત ગૌવંશના જે અવશેષો છે તેની તસ્કરી થઈ રહી છે તેનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ હજી એ બાબતે કોઈ નક્કર કાર્યવાહી જવાબદાર લોકો પર કરવામાં નથી આવી। તેને લઈને નાગરિકો સહિત સંતોમાં પણ દોષ જોવા મળી રહ્યો છે। જે રોષ છે એ રોષની જો વાત કરીએ તો સંતોએ તો ત્યાં સુધીને કહ્યું છે કે જો આ બાબતે ઉચિત પગલાં લેવામાં નહીં આવે તો જે જવાબદાર લોકો છે તેની સામે આંદોલન પણ કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો દ્વારા ગઈકાલે જ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે આખી આ ઘટના સામે આવી છે, ઘટનાની ગંભીરતા જોતા હિન્દુઓની આસ્થા સમાન જે ગાય છે એ ગાયની મૃત ગાય હોય અને એના અવશેષોની તસ્કરી થતી હોય એ ખૂબ ગંભીર બાબત છે। ત્યારે પાલિકાના સત્તાધીશો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરે। અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો સુધીને જ્યારે આ સમગ્ર ઘટના અને તેના દ્રશ્યો પહોંચે છે તો પણ આ બહેરા અને આંધળા મહાનગરપાલિકાના સત્તાધીશો આ વિષયને ગંભીરતાથી કેમ નથી લઈ રહ્યા, તેવો પણ એક સવાલ લોકોમાં ઉભો થઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર મહાનગરપાલિકા આ વિષય ઉપર ગંભીરતા દાખવે અને જે જવાબદાર લોકો છે તેની સામે પગલાં લે અને સ્લોટર હાઉસમાં જે તસ્કરીનો જે વિષય છે, તસ્કરી થઈ રહી છે તે તાત્કાલિક ધોરણે બંધ થાય। અન્યથા આવનારા સમયમાં સંતોએ પણ એ ચીમકી ઉચ્ચારી છે કે જો રજૂઆત બાદ પણ ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરશે અને આંદોલન પણ કરશે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।